મૂકી બીજું કામમાં લાગી જઈએ છીએ। તો મમ્મીએ કાલે જે આમ પન્નાનો રસ બનાવ્યો હતો તો તેની સરસ મજા માની। આપ જોઈ શકો છો કે અમારા જૂના પાડોશી એવા રાહીબા આજે અમારા ઘરે આવ્યા હતા। તો મમ્મી અને અમારા બીજા પાડોશી ઘરે આવ્યા હતા અને તેઓ ભલે કેટલી ગરમી હોય છતાં પણ તેઓ પોતાની વાતોમાં મશગુલ હતા। અને તેમ જોતાં જોતાં આજે સાંજ પડી જાય છે। અને બીજો એક ગામમાં પ્રસંગ હતો સાંજે મોડવડીનો, જે અમારા એક કુટુંબી ભાઈનો હતો। તો તેમાં જે આપણી ફરજ હોય કે ભાઈ ત્યાં રસોડા ઉપર જવાનું અને જે પણ આપણે કામ આપે તે જવાબદારીથી પૂરું કરવાનું। તો હું કાઉન્ટર ઉપર ઊભો થઈ જાઉં છું અને જે કાર્ય હોય છે તે પૂર્ણ કરું છું। તો ત્યાંથી હું 2 ઠંડા ગ્લાસ છાશના પીને ત્યારબાદ ઘરે આવું છું। અને આજે ખૂબ ગરમી હોય છે તો તે પછી દુકાનનું જે પણ બંધ કરવા માટેના વધારાનો સામાન હોય છે તેને સરસ ગોઠવી ત્યારબાદ દુકાન બંધ કરીએ છીએ। અને મારા દિવસનું છેલ્લું કાર્ય હોય છે પેપ્સી અને જે ફ્રીજમાં ઠંડુ સામાન હોય તેને ભરવા।